સુરતના કાપોદ્રા ખાતે પરિણીત મહિલા નહાતી હતી તે વેળાએ વિડીયો વાયરલ કરવાની ધમકી અને પૈસાની માગણી તેમજ એને ત્રાસ આપી પરિણીતાને આત્મહત્યા કરવા દુષ્પ્રેરિત આરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિણીત મહિલાને આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। વાત એમ છે કે મૂળ ભાવનગરના ગારિયાધાર સાંઢ ખાખરાનો હાલ કાપોદ્રાના ગુજરાત શોપિંગની પાછળ સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતો આરોપી રામ ઉર્ફે જિગ્નેશકુમાર ગોહિલે પરિણીત મહિલાના નાતી વખતે લીધેલા વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। સાથે જ પૈસાની માંગણી અને મારપીટના ત્રાસથી મહિલા માનસિક રીતે પરેશાન થઈ ગઈ હતી। પરિણીતાના પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી રામ ઉર્ફે જિગ્નેશકુમાર ગોહિલના સતત ત્રાસને કારણે પરિણીત મહિલાએ ઝેરી દવા આપી આત્મહત્યા કરી હતી। બનાવ લઈને સુરત પોલીસ કમિશનર વામાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર વિપુલ પટેલ દ્વારા આપઘાતી દુષ્પ્રેરણા કરી આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈને કાપોદ્રા પીઆઈએમઆર સોલંકીની ટીમ પીએસઆઈ એએલ પંડ્યા સાથે તપાસમાં જોડાઈ હતી। ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ સંજય મંજીભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ સહિતના ટેકનિકલ તપાસ તથા વુમન સોર્સની મદદથી આરોપી રામ ઉર્ફે જિગ્નેશ કુમાર મધુભાઈ ગોયલને ઝડપી પાડ્યો છે।